સિહોરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરુદ્ધ તમામ સનાતની હિન્દુ ધર્મ સેવા સમિતિ દ્વારા મૌન રેલી તેમજ ધર્મ સભાનું આયોજન। સ્ટેજની બંને બાજુ પાણીની વ્યવસ્થા છે, આ બાજુ પણ પાણીની વ્યવસ્થા છે। આપ સૌ પાણી પી અને આપણી ગ્રાઉન્ડની અંદર આપણું સ્થાન ગ્રહણ કરશું। ડાબી બાજુ બહેનો બેસશે તેમજ જમણી બાજુ પોતાનું સ્થાન ભાઈઓ ગ્રહણ કરશે। આપણી વચ્ચે જ્યારે થયું ઘરે ઘરે દુકાને દુકાને સ્ટીકર લગાડવાના છે, પણ આ તમારા મારા પૂરતા સીમિત રે પણ ઘરવાળાને ક્યાં છો મુસલમાન છો જ્ઞાતિ ધર્મ પૂછી પૂછીને હુમલો થયો છે બાપ, પૂછી પૂછીને મારવામાં આવ્યા છે। ત્યારે મારીને તમારી ફરજ છે કે હવે પૂછી પૂછીને આપણે આગળ વધવું જોઈએ। પૂછી પૂછીને માર્યા છે તો પૂછી પૂછીને આગળ વધવું જોઈએ। આપણે તો સરકારને વિનંતી કરીએ કે સરકાર અવશ્ય બદલો લેશે આનો। સરકાર એની રીતે એને અમુક નિયમો બંધનો બધું હોય છે બાપ, હું તમે વિચારી એટલું આ બધું સહેલું નથી હોતું। એની રીતે નિર્ણય કરશે પણ મારીને તમારી જવાબદારી છે। ફોલું કાંઈ હકેલી થોડી બેગમાં મેકી છે, એ કાંઈ અસ્તિત્વ ન જ રહી હોય ને, આ થોડું રમકડું તો હકેલીને મેક દીધું કાગળની હતી। આટલું બધું કરી અને ત્યાં સુધી પહોંચ્યા, આ ઘટનાને અંજામ આપ્યો, ત્યાંના સ્થાનિકનો કેવડો સપોર્ટ હશે એને વિચાર કરો। મેં એક જગ્યાએ એક પત્રકારનું વાંચ્યું હતું અને બહુ સરસ વાત કરી હતી કે હું 2 વર્ષ પહેલા કાશ્મીરની અંદર ફરવા ગયો અને કાશ્મીરની અંદર જતા હતા એટલે ત્યાંના જે સ્થાનિક હતા ટેક્સી ડ્રાઈવર એને પૂછ્યું કે આપ કહા સે હો? એટલે કીધું મેં સહજ કીધું કે અહેમદાબાદ ગુજરાતથી। એટલે તરત ઓહો ભારતીય હો આપ, ઇન્ડિયન હો? પેલો ભાઈ કે મને આશ્ચર્ય થયું કે કાશ્મીરમાં મને એમ પૂછે તમે ભારતીય છો? એટલે ઈ લોકો પોતાને ભારતીય ગણતા નથી। આપણે જેને મહાન ગણી લીધા ને આ પીઓકે એની દેન છે બાપ। આટલા આઝાદીના આટલા વર્ષો પછી હજી કાશ્મીર હળગે છે, પોતાના નિજી સ્વાર્થ માટે થઈને કાશ્મીર હળગાવતા ગયા છે બાપ। પણ હવે જાગવાની જરૂર છે। આપણે હિન્દુ છીએ, હિન્દુ સિંહ હોય છે બાપ। પહેલગાંવ
આતંકવાદી દ્વારા જે મહાન આત્માઓને આપણા પરિવારજનોને જે નાપાક તત્વો દ્વારા ક્રૂરતાથી સાથે સાથે ક્યારેય આ દેશમાં આપણે જોયું નથી કે સાંભળ્યું નથી એ પ્રકારે ધર્મ પૂછીને ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારેલી હુતાત્માઓને આત્માને શાંતિ મળે એના માટે આપ સૌ ભેગા થયા છીએ ત્યારે